સવાર, શુભ પ્રભાત. સ્વાગત છે તમારું ઘાયલની મહેફિલમાં. મારી મહેફિલમાં આવનારા હરેક ઘાયલ નથી હોતા, પણ જિંદગીના ઘાયલ થયેલા હોય છે. તો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. આજના વ્લોગમાં નીકળી જાય છે આપણે સીધા ઝાડવાની હેઠે. એટલે અહીંયા નહોતો હું તો ઘરે જ હતો, તમે ઝાડવાની નીચે હું ઊભો છું, કેમ કે બહાર આવે છે વરસાદ. અને વ્લોગની શરૂઆત કરી રહ્યો છું હું અહીંથી. આજે તમને મળાવું ઘણા સારા વ્યક્તિને, સારી સારી વસ્તુ દેખાડવી, આજના વ્લોગમાં થોડું તમને મોટિવેશન પણ કરાવવું છે. તો સારું, ચાલો મળીએ આપણે. તો ફેમિલી, આપણે આવી પહોંચ્યા છીએ એક એવી જગ્યાએ ત્યાંથી તમને હરેક વાતનું મળે છે સોલ્યુશન, અને તમારી હરેક વાતનો જ્યાં મળે છે ઉકેલ, એ બીજું કાંઈ નહીં કે આપણી સમક્ષ હાજર છે મારા પરમ સ્નેહી મિત્ર એવા મનીષભાઈ વઘાસિયા. મનીષભાઈ વઘાસિયાને મળવા આવ્યો છું, કેમ કે ભૂલો પડેલા ઘાયલને એક રાહ દેખાડી છે આ વ્યક્તિએ, જે તમારી સામે છે. તો મનીષભાઈ, શું કહેશો તમે આજના બ્લોગમાં? કેમ છો મિત્રો? બહુ સરસ મજાનું કામ ઘાયલ કરી રહ્યો છે અને બહુ સરસ મજાની એની મહેફિલ બનાવી છે. આ મહેફિલમાં તમને જાણવા મળશે, શીખવા મળશે, સમજવા મળશે, પોતાની જાતને પ્રસ્તુત કરવા મળશે. જોડાયેલા રહેજો. ઉત્સાહી છે, આનંદી છે, પોતાની જાત પર કામ કરનારો વ્યક્તિ છે અને બહુ મોટા સપનાઓ સાથે સૌને સાથે લઈને ચાલનારો વ્યક્તિ છે. ઓલ ધ બેસ્ટ. ખૂબ આગળ વધો અને સપનાઓ પૂરા કરો. બસ ઘણા સમયથી વિચારતો હતો કે તમારી સમક્ષ આવું એક વ્લોગના માધ્યમથી, પણ એ માધ્યમને એક અલગ રાહ દેખાડી અને તમારી સમક્ષ જે વ્લોગમાં હું દેખાઉં છું આજે, બીજું કોઈ નહીં, આ એક વ્યક્તિ અમારા મોટભાઈ, એની હિસાબે તમારી સામે વ્લોગમાં આવ્યો છું. હવે તમને ખબર છે કે હું જ્યાં આવું ને એકવાર પગ મૂકું ને ભૂકો, ત્યાં પછી ભૂકો શીખો ને એકો તઈને આપણો જબરદસ્ત, મક્કમ, જોરદાર આવી ગયો છું. હવે ખાલી તમે વેઇટ એન્ડ વોચ, થોડું જોઈએ આગળ. અને પાછો બહુ પાવરફુલ રીતે આવે છે ઘાયલ, મસ્ત મજાની એની શાયરીઓ લઈને, જોરદાર અંદાજમાં, નવા અંદાજમાં, મક્કમ મનોબળ આરે, મજબૂત મનોબળ આરે, અને તમારા જેવા કેટલા યુવાનોની પોતાની દિલની વ્યથા, દિલની પરિસ્થિતિ અને કાંઈક કરી છૂટવાની ભાવના ફરીવાર ઘાયલ લઈને આવશે. રાહ જોજો અને મજા કરજો. તો ગાઈસ, આ કાળ મુખો બોલ્યો ને વરસાદ આવ્યો. અમે રોડ ઉપર જાય છીએ બહાર, પણ આ માનવની બોલી કોણ જાણે કેવી છે ને, કે વરસાદ આવશે તો નો થતો ને એટલે ભાઈ આ કાલથી આવતો ને મત. ઓકે, નહીં આવું ભાઈ, નો આવું. તારે બોલવામાં ધ્યાન રાખવાનું, મોઢું તારું ધીરું રાખવાનું. તું બોલ્યો વરસાદ નહીં આવે એટલે મેં એમ કીધું કે વરસાદ નહીં આવે, ત્યાં તું બોલ્યો કે જો વરસાદ આવ્યો, જો આવ્યો. અલા ભાઈ, પવન એટલો હતો એટલે ભલભલાને ખબર પડે કે વરસાદ આવશે કે નહીં. હવે વરસાદ વયો ગયો, ફટાફટ આવી કાલ. ગાઈસ, પ્રિન્સભાઈ મને વેલા મોડામાં લઈ આવ્યા. વેરો મોડા નહીં, વેલા મોડા. વેલા મોડામાં અમે પહોંચી ગયા છીએ. વેલા મોડા, અને હવે ઘરે પૂગતા પ્રિન્સભાઈ વહેલું મોડું થાય. વેલું મોડું થાય જ વહેલું મોડું થોડું થાય, આપણી પાસે વટતું જ છે ભાઈ. ગોળી થાય, ગોળી. આ તો વેલા મોડાની બાજુમાં જસ્ટ ટાઈમ છે. મારી માટે જસ્ટ ટાઈમ માટે ટાઈમ નથી મારી પાસે પ્રિન્સભાઈ. એમાં જવું છે ફોરેવરમાં જવું છે, ફોરેવરમાં. પણ તને કોઈ ફોરેવર મળે એવું મને લાગતું નથી આ જિંદગીમાં. જડે એમ નથી તને, એમ છે. અને ભાઈ અમુક માણસ અને ફોરેવરમાં આવતા જ હોય ને, વેલા મોડામાં આવતા જ હોય ને એમ. ગાઈઝ, તો પછી વિવેક ભૂલી ગયો છે એનું ચાર્જિંગ લેવા હું ગાડીમાં આવ્યો છું. એ તો ભૂલી જાય, પણ આપણે તો શું કરવું, ચાર્જિંગ દેવું પડે ને, ભૂલી જાય ને. એને એટલી બુદ્ધિ નથી હાલતી કે ચાર્જિંગ લેતું જવાય એમ. હમણાં એને ઉપર જઈને તમે હું ખસકાવી જાઉં. ગાડી થઈ ગઈ છે લોક, અને મેં હારની જેમ પહેરી લીધો કેબલ. તમે જોવો ખાલી, એમ વાત છે. બીજી વાત થોડી હોય, બીજા પાસે કેબલ મગાવવા છે અને પોતે ગાડીમાં આરામ કરે છે. તમે જોવો, કાંઈ કામકાજ નથી. બેઠા બેઠા ઓર્ડર ન કરો પ્રિન્સભાઈ, તમે બેઠા બેઠા ઓર્ડર. તો તમે દરવાજો નહીં ખોલો ને અમારી હાટું. હવે તો તમારું કામ થઈ ગયું અડધી રાતે. દરવાજો હવે હું કામ છે, તું ઘરે જઈને ખાઈ લેજા. હા, એ તો હવે તમારે કેબલ મળી જાય, ભૂલી જાવ. મારે ચાર્જિંગ જ નહોતું. કેબલ ભૂલી જાવ એ વાંધો જ નથી મને. પછી તમે હા, તમને નહીં ભૂલીએ ભાઈ. હા એમ, હા એમ, એટલું સમજ. હા, મારા કલેજા. હા, મારા કલેજા. હા એમ.
કે છેલાજી રે મારી હાટું પાટણથી પટોળા. નથી મારો અવાજ એટલો બધો સારો એટલે ગાવાનું બંધ રહે છે. મને એક સમય શોખ હતો કે હું થઈ જાત સિંગર એમ. इसको क्या बोले ड्राई आइस पानी में डाला. देखो बुड़बुड़िया 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 बोला. बुड़बुड़िया कैसे बोल रहे हैं? ओह वाह, ये वो दुल्हन आती है ना जब शादी में दुल्हन નો આવે ત્યારે બધું બુડબુડિયા થાય ખબર. એ મેં લાઈવ કર્યા ઘરે બેઠા બેઠા કેમ કે આ કાંઈ કન્ટેન્ટ નહોતો મળતો. મેં શું કરું બુડબુડિયા કરું ડોલમાં. હજી તો અમારી પાસે જોવો તમે હાઈસ છે ઘણો બધો. અમે બધોય નાખી દો વેકાય તમે બુડબુડિયા થાય. स्वर्ग स्वर्ग हो गया है देखो. अरे धुआ 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 कहाँ से आया. जो આવું થાય દુલ્હનની એન્ટ્રી થાય ને જ્યારે હા થઈ જાય. હા નીંદર આવે છે ગાઈસ. પહોંચી ગયા છે ઘરે. આજ રખડી રખડીને એટલા થાકી ગયા. નીંદર ફૂલ આવે છે તમે પૂછો જ માં. નીંદર આવે છે ભૂકા કાઢી નાખે એવીને રાતના વાગ્યા છે 2 ને હજી બાકી છે આ વ્લોગને તમે જે જોવો છો ને શાંતિથી હજી એને એડિટ કરવાનો પણ બાકી છે. તો સારું ચાલો મળીએ કાલે આવતા નવા વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ. જય શ્રી રામ.